Good morning, friends. Today we will discuss about one more function, and that is offering suggestion or advice. Suggestion એટલે સૂચન અને advice એટલે સલાહ. સૂચન કે સલાહ આપવા માટે વપરાતું એક ફંક્શન અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે ઓફરિંગ અથવા ગિવિંગ સજેશન અથવા એડવાઇસ. ટુ ઓફર મીન્સ ટુ ગીવ, આપવું. તો સૂચન કરવું અથવા આપવું અથવા સલાહ આપવી એના માટે આનો ઉપયોગ થતો હોય છે. અને એના માટે ત્રણ વર્ડનો ઉપયોગ થાય છે, વર્બનો. એક શુડનો, એક ઓટ ટુનો અને એક હેડ બેટરનો. તો આપણે સીધી એની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પછી કાં તો શુડ આવે અથવા ઓટ ટુ આવે અથવા હેડ બેટર આવે અને એના પછી પ્લેન વર્બ એટલે ટુ વગરનું મૂળ ક્રિયાપદ આવે અને એના પછી અધર વર્ડ્સ આવે. તો આપણે 10મા ધોરણ સુધી શુડનો ઉપયોગ આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ. શુડ વત્તા પ્લેન વર્બ. શુડ એટલે આમ કરવું જોઈએ, ફરજના અર્થમાં એનો ઉપયોગ થાય છે. તો એના સંદર્ભમાં એના ઓરમાં, ઓબ્લિક એટલે અથવામાં, ઓરમાં ઓટ ટુનો પણ ઉપયોગ થાય અને હેડ બેટરનો પણ થાય. પણ ત્રણેયનો મિનિંગ થોડોક ફેર છે. આમ સરખો જ મિનિંગ છે, પણ નોર્મલ સજેશન હોય, સામાન્ય સૂચન, તો શુડ વત્તા પ્લેન વર્બ આવે. સ્ટ્રોંગર સજેશન હોય, એના કરતાં થોડુંક વધારે મજબૂત સૂચન હોય તો ઓટ ટુ પ્લસ પ્લેન વર્બનો ઉપયોગ થાય. અને સ્ટ્રોંગેસ્ટ સજેશન હોય એટલે કે વધારે મજબૂત પ્રબળ સૂચન જો હોય તો એના માટે હેડ બેટર પ્લસ પ્લેન વર્બનો ઉપયોગ થતો હોય છે. તો આ ટોપિક એકદમ સિમ્પલ છે. દરેક વાક્યની અંદર શુડ, ઓટ ટુ અથવા હેડ બેટરની જોડે પ્લેન વર્બ આવતું હોય છે અને એનો ઉપયોગ જે રહ્યો ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ માટે થાય છે. એટલે એનું ફંક્શન કહેવાય ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ. સૂચન આપવું, કરવું અથવા સલાહ આપવી. એક્ઝામ્પલ્સ જોઈએ તો તરત જ આપણને આ ટોપિકને સમજવામાં એકદમ સરળતા રહેશે. મિસ્ટર શાહ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. શ્રીમાન શાહ જે રહ્યા એ તાવથી પીડાઈ રહ્યા છે. તો શ્રીમાન શાહ જે રહ્યા એમને આપણે શું સૂચન કરીએ? હી શુડ કન્સલ્ટ અ ડોક્ટર. એમને ડૉક્ટરને મળવું જોઈએ, ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો શુડ પ્લસ પ્લેન વર્બ, શુડ ગો, શુડ સ્પીક, શુડ રીડ, શુડ રાઇટ, શુડ કન્સલ્ટ. આ નોર્મલ સજેશન છે, સામાન્ય સૂચન છે. નેહા ઇઝ ટાયર્ડ નાઉ. નેહા અત્યારે થાકી ગઈ છે. તો આપણે એને શું સૂચન કરીશું અથવા સલાહ આપીશું? શી ઓટ ટુ ટેક રેસ્ટ નાઉ. તેણીએ હવે આરામ કરવો જોઈએ. તો અહીંયા ઓટ ટુ જે છે એ પણ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. ઓટની જોડે ટુ આવે છે ભેગું અને પાછળ જે રહ્યું એ ટેક રહ્યું એ પ્લેન વર્બ છે, એટલે કે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. વર્બ નંબર 1 તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો, વર્બ 1, વર્બ 2 અને વર્બ 3. તો વર્બ 1 જે રહ્યું એ ટુ વગરનું મૂળ ક્રિયાપદ અહીંયા આગળ આવતું હોય છે. પેલામાં કન્સલ્ટ જે રહ્યું એ પણ શું છે? પ્લેન વર્બ છે, ટુ વગરનું મૂળ ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. બીજા શબ્દોમાં કહીએ તો અભિષેક હેઝ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. અભિષેક પરીક્ષામાં નાપાસ થયો છે. તો આપણે એને શું સૂચન કરીએ? હી હેડ બેટર વર્ક વેરી હાર્ડ. એને વધારે સખત મહેનત કરવી જોઈએ. તો આ રહ્યું એ સ્ટ્રોંગેસ્ટ એટલે એકદમ પ્રબળ મજબૂત સૂચન છે. પેલું નોર્મલ સજેશન કહેવાય, સામાન્ય સૂચન. પેલું વધારે પ્રબળ મજબૂત સૂચન, સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. ડિગ્રીઝના તમે બધા રૂપો જાણો જ છો. અને વધારે પ્રબળ મજબૂત સૂચન કરવું હોય તો શાનો ઉપયોગ થાય? હેડ બેટરનો. અને એની જોડે પ્લેન વર્બ આવે વર્ક. ટુ વર્ક એટલે કામ કરવું, મહેનત કરવી. બરાબર છે? કૃપાલી ઇઝ વીક ઇન મેથ્સ મીન્સ મેથેમેટિક્સ. કૃપાલી ગણિત શાસ્ત્રમાં નબળી છે, એટલે કે અભ્યાસમાં એ નબળી છે. તો એને શું કરવું જોઈએ? શી શુડ પ્રેક્ટિસ મોર. તેણીએ વધારે મહાવરો કરવો જોઈએ. તો શુડ વત્તા પ્રેક્ટિસ, PRACTICE
એસી આવે એટલે વર્બ કહેવાય અને સી આવે એટલે નાઉન કહેવાય. જેમ એડવાઇસમાં એડીવીઆઈ એસી, એડવાઇસ જે છે એ વર્બ છે, ટુ એડવાઇસ એટલે સલાહ આપવી, એનું નાઉન બને એડીવીઆઈ સી. એડવાઇસ એટલે શું કહેવાય? સલાહ. ટુ પ્રેક્ટિસ એસી લાગે એટલે મહાવરો કરો અને એનું નાઉન બને પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આ કહેવત બધા આપણે જાણીએ છીએ, એનાથી પરિચિત છીએ. કૃતિકા વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. કૃતિકા જે છે એ ડૉક્ટર બનવા માગે છે, તો આપણે એને કયું સૂચન ઓફર કરી શકીએ? શી ઓટ ટુ ઓપ્ટ ફોર સાયન્સ સ્ટ્રીમ. તેણીએ વિજ્ઞાન પ્રવાહ જે છે એનો વિકલ્પ લેવો જોઈએ. ટુ ઓપ્ટ ફોર એટલે નો વિકલ્પ લેવો. એનું નાઉન બને ઓપ્શન. ઓપ્શન એટલે વિકલ્પ. ઓપ્શનલ વૈકલ્પિક. બરાબર છે? એ પ્રમાણે જુદા જુદા જે શબ્દો છે એનું વર્બ બનતું હોય, એ વર્બમાંથી એનું નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, ઓપોઝિટ, આ બધા શબ્દો આપણને ખબર હોવા જોઈએ. અને એના આધારે આપણે એડિટિંગનો જે ટોપિક છે એની અંદર એ બધા શબ્દો જાણતા હોઈએ તો એ ટોપિકને આપણે ન્યાય આપી શકીએ. પણ અત્યારે એની આપણે વાત કરવાની નથી. તો સ્ટ્રોંગર એટલે વધારે પ્રબળ સૂચન હોય તો એના માટે ઓટ ટુનો ઉપયોગ થાય છે. ઓટ ટુ પ્લસ પ્લેન વર્બ શું છે? ઓપ્ટ. કોરોના વાયરસ ઇઝ ઇન્ક્રીઝિંગ નાઉએડેઝ. અત્યારના દિવસોમાં કોરોના વાયરસ જે રહ્યો એ વધી રહ્યો છે. દિવસે ને દિવસે એમાં વધારો થઈ રહ્યો છે. ધ પેશન્ટ્સ ઓફ કોરોના વાયરસ આર ઇન્ક્રીઝિંગ નાઉ. બરાબર છે? તો આપણે શું કરવું જોઈએ? આપણને વધારે પ્રબળ મજબૂત સૂચન કરવામાં આવ્યું છે. વી હેડ બેટર સ્ટે એટ હોમ. આપણે ઘરે જ રહેવું જોઈએ, રોકાવું જોઈએ. વી હેડ બેટર રિમેન એટ હોમ એવું લખો તો પણ ચાલે. તો એકદમ સીધો સાદો સરળ ટોપિક હતો, જેના આપણે સમયના અભાવે બહુ ઓછા વાક્યો લીધા છે, પણ આના આધારે તમે પ્રેક્ટિસ કરશો તો સરળતાથી તમને આ ટોપિક જે છે એ ટોપિક તમને આવડશે. બહુ અગત્યનું છે કે શુડ અથવા ઓટ ટુ અથવા હેડ બેટર જે રહ્યું એના પછી પ્લેન વર્બ આવે. અને પરીક્ષામાં તમારે પૂછાય તો કઈ રીતનું પૂછાય એની વાત આપણે પહેલાં કરેલી છે, પણ ફરી એકવાર 3 જગ્યાએ તમારે પૂછાતું હોય છે ફંક્શન. એક તમારે સેક્શન એની અંદર વિકલ્પ જે કૌંસની અંદર આપેલા હોય એમાંથી તમારે વાક્યની સામે લખેલું હોય કે ભાઈ શુડ વાળું અથવા હેડ બેટર વાળું અથવા ઓટ ટુ વાળું વાક્ય હોય તો એની સામે એનું ફંક્શન લખી દેવાનું. ગિવિંગ અથવા ઓફરિંગ, સજેશન અથવા એડવાઇસ શબ્દ આપ્યો તો એડવાઇસનું લખવાનું. બીજું રિસ્પોન્સની અંદર આપેલું હોય, 2 વ્યક્તિ બોલતા હોય, આપણે એવા વાક્યો લખી શક્યા હોત પણ સમયના અભાવે લખતા નથી. કે ભાઈ મિસ્ટર શાહ જે છે એ બોલતા હોય આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, મિસ્ટર શાહ એવું કહેતા હોય. અને બીજા વાક્યમાં મિસ્ટર પટેલ કહેતા હોય, શું કહેતા હોય? યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. તમારે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. બરાબર છે? પણ આપણે સમયના અભાવે પ્રમાણેના વાક્યો નથી લીધા. કૌંસમાં તમને સૂચના આપેલી હોય આ પ્રમાણે એક વાક્ય આવું હોય, મિસ્ટર શાહ અને મિસ્ટર પટેલ, આ રીતનું લખેલું હોય આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. બરાબર છે? અને અહીંયા આગળ લીટી દોરેલી હોય અને લખેલું હોય ઓફરિંગ સજેશન. તો પછી આ વાક્ય આવે મિસ્ટર શાહ મિસ્ટર પટેલને કહે છે, એટલે મિસ્ટર પટેલ મિસ્ટર શાહને જો કહેતા હોય તો શાનો ઉપયોગ થાય? યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. અથવા યુ ઓટ ટુ કન્સલ્ટ અ ડૉક્ટર અથવા તો યુ હેડ બેટર કન્સલ્ટ અ ડૉક્ટર. અહીં આગળ આપણે આ ત્રણે એકબીજાના અદલા બદલીમાં વપરાઈ શકે. શુડના સ્થાને ઓટ ટુ પણ આવે ને હેડ બેટર પણ આવે. ઓટ ટુના સ્થાને શુડ પણ આવે ને હેડ બેટર પણ આવે. અને હેડ બેટરના સ્થાને શુડ અને ઓટ ટુ પણ આવી શકે. તો આપણે આની સાથે આ ટોપિક જે છે એકદમ સહેલો છે, ઓફરિંગ સજેશન અથવા એડવાઇસનો આપણે પૂરો કરીએ છીએ. એમાં 3 મહત્ત્વના શબ્દો સાદી ભાષામાં કહીએ તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર જે છે એને યાદ રાખવાના. અને એની પછીનું વર્બ હંમેશા પ્લેન વર્બ એટલે કે ટુ વગરનું મૂળ ક્રિયાપદ હોય છે. અને આનો ઉપયોગ જે રહ્યો એ થોડોક એમાં ફેર છે. પહેલાંમાં નોર્મલ સજેશન હોય, શુડ વપરાય તો, ઓટ ટુ હોય તો સ્ટ્રોંગર સજેશન હોય, અને હેડ બેટર હોય તો ત્યાં આગળ પ્રબળ સ્ટ્રોંગેસ્ટ સજેશન અથવા એડવાઇસ માટે એનો ઉપયોગ થતો હોય છે. આઈ હોપ
You have understood the topic very well. Thank you very much, students.